નમસ્કાર મિત્રો, આજે આપણે BSM2 CC અને CE પેપર 202 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એમાં આપણા અભ્યાસક્રમમાં જે કવિઓ છે એ કવિઓનો ટૂંકમાં પરિચય અને તેમની કૃતિઓનો પરિચય મેળવીશું. આપણા અભ્યાસક્રમમાં દંડી, ભવભૂતિ, ભટ્ટનારાયણ, બિલ્હણ, શ્રીહર્ષ, અંબિકાદત્ત વ્યાસ, પંડિતા ક્ષમારાવ, વી રાઘવન, શ્રીધર ભાસ્કર વર્ણેકર એટલા 9 કવિઓ આપણા અભ્યાસક્રમમાં છે. આ કવિઓમાંથી આપણે આજે મહાકવિ દંડીના જીવન, સમય અને એમના કવન વિશે માહિતી પ્રાપ્ત કરીશું. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત સાહિત્યની મોટામાં મોટી કમનસીબી એ છે કે એના કવિઓ, પછી એ કાલિદાસ હોય, ભાસ હોય કે ભવભૂતિ હોય, એ જે કવિઓ છે એ કવિઓ અને નાટ્યકારોના જીવન અને સમય વિશે કોઈ આધારભૂત કે ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. અને એટલા માટે મોટાભાગના સંસ્કૃત સાહિત્યકારો વિશે અનેક દંતકથાઓ પ્રચલિત બની છે. અને આપણે જાણીએ છીએ કે દંતકથાઓમાંથી સત્યતા તારવવા વિદ્વાનોએ અનેક તર્ક વિતર્કો કર્યા છે. અને પરિણામે મોટાભાગના કવિઓના જીવન અને સમયના પ્રશ્નો વિશેષ જટિલ બન્યા છે. દસકુમાર ચરિતના કરતા દંડીના જીવન અને સમયનો પ્રશ્ન સંસ્કૃત સાહિત્યમાં કદાચ સૌથી વધારે ગૂંચવણભર્યો અને વિવાદાસ્પદ છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ હોય એમ લાગતું નથી. મહાકવિ દંડીના જીવન વિશે કેટલાક વિદ્વાનોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે, જે આપણે જોઈએ. સૌપ્રથમ વિલ્સન જેવા કેટલાક વિદ્વાનો દંડી વિશેષ નામ તરીકે સ્વીકારવાને બદલે એને એક સામાન્ય નામ તરીકે સ્વીકારે છે. દંડીનો સામાન્ય અર્થ થાય છે દંડધારી અથવા તો સંન્યાસી. જો કે વિલ્સનની આ જે કલ્પના છે એ કલ્પના સારી છે, પણ એને બીજા પુરાવાઓનું સમર્થન મળતું નથી. ઉપરથી દસકુમાર ચરિતના જે શૃંગારી વર્ણનો છે અને દંડીના રાજ્યાશ્રય વિશેની જે દંતકથાઓ છે એ વિલ્સનની આ કલ્પનાને ખોટી ઠરાવે છે. બીજા વિદ્વાન પ્રોફેસર અગાસે એમણે બહુદંડીવાદ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના મત મુજબ કવિ દંડી, આચાર્ય દંડી અને દસકુમાર ચરિતના કરતા દંડી એ ત્રણેય જુદી જુદી વ્યક્તિઓ હતી. પ્રોફેસર અગાસેને દંડીની કવિ તરીકેની ખ્યાતિ કાવ્યાદર્શ અને દસકુમાર ચરિતમાં ચરિતાર્થ થતી ન લાગવાથી એમણે કવિ દંડીની કલ્પના કરી છે. પરંતુ જ્યારે દંડીની કેટલીક કૃતિઓ અનુપલબ્ધ છે ત્યારે દંડીની ઊંચી ગુણવત્તાવાળી નવી કૃતિની કલ્પના કરવાથી ચાલે એમ નથી. હવે નવી વ્યક્તિ કવિ દંડીની કલ્પના કરવી એ વ્યર્થ છે. આ ઉપરાંત આપણે જોઈએ તો દસકુમાર ચરિત પહેલા કાવ્યાદર્શની રચના થઈ હશે એમ જો માની લઈએ તો કાવ્યાદર્શના જે સિદ્ધાંતો છે તેમાં પરિપાલન થતું નથી. કાવ્યાદર્શના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું એમાં પરિપાલન થતું નથી. અને આ જ કારણસર બંનેના કર્તાઓને જુદા જુદા માનવા કરતાં દસકુમાર ચરિતની રચના દંડીએ યુવાવસ્થામાં કરી હોય અને એણે જ પાછળથી પરિણત પ્રજ્ઞાવસ્થામાં કાવ્યાદર્શની રચના કરી હોય
એમ માનવું વધારે યોગ્ય છે. કાવ્યાદર્શના કથા આખ્યાયિકા અંગેના ક્રાંતિકારી મતનું દ્રષ્ટાંત એ 10 કુમાર ચરિત છે, એ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. આમ પ્રોફેસર અગાસેએ કરેલી દલીલો એ ઉપરની દ્રષ્ટિએ, ઉપરથી સામાન્ય દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો એ ગ્રાહ્ય લાગે એવી છે, છતાં પણ વધારે પડતી તાર્કિક હોય એવું જણાય છે. એમણે પોતાના બહુદંડીવાદના સમર્થનમાં સંદિગ્ધતાનો પૂરેપૂરો લાભ લીધો છે. હવે બીજી બાજુ જોઈએ તો પ્રાચીન પરંપરા જે છે એ એવું માને છે કે કાવ્યાદર્શ અને 10 કુમાર ચરિત બંનેના કરતા દંડી એ એક જ વ્યક્તિ છે. અગાસે એ બહુદંડીવાદની વાત કરી છે, પરંતુ જે પ્રાચીન પરંપરા છે એ પ્રાચીન પરંપરા કાવ્યાદર્શ અને 10 કુમાર ચરિતના કરતા દંડી એ બંનેને એક જ વ્યક્તિ માને છે. પ્રશંસકોએ એમની કવિ અને આચાર્ય તરીકે ખૂબ જ પ્રશંસા કરી હતી, અને તેથી જ્યાં સુધી નવું સંશોધન ન થાય અને અનેક દંડી માટેના પૂરતા પ્રમાણો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે એક જ દંડીનો સ્વીકાર કરવો જોઈએ. આગળ આપણે જોયું એ મુજબ જ્યારે કવિ કે લેખકના જીવન વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળતી ન હોય ત્યારે સમાજમાં એમના વિશે કેટલીક દંતકથાઓ પ્રચલિત હોય છે. તો આવી દંતકથાઓ આપણને દંડી વિશે પણ પ્રાપ્ત થાય છે. જે આપણે જોઈએ તો પહેલી દંતકથા છે કે કવિ ચરિત્રમાં આપવામાં આવેલી જે દંતકથા છે એ દંતકથા આ પ્રમાણે છે કે એકવાર દેવી સરસ્વતી કંદુક ક્રીડા કરતી સુંદરી રૂપે કાલિદાસ, ભૌભૂતિ અને દંડી સમક્ષ પ્રગટ થઈ. આ ત્રણેય કવિઓએ એક એક શ્લોકમાં એમનું વર્ણન કર્યું. ત્રણેય કવિઓએ પોતપોતાની રીતે એક એક શ્લોકમાં આ દેવી સરસ્વતીનું વર્ણન કર્યું. કાલિદાસે એમના માટે આ પ્રમાણેનો શ્લોક રચ્યો: પયોધરા કારધરો હિ કંદુક કરેણ રોષાદભિહન્યતે મુહુ ઇતિવ નેત્રાકૃતિભિ તૌત્પલ સ્ત્રિયઃ પ્રસાદાય પપાત પાદયો. એનો અર્થ એ થાય કે કંદુક પયોધર જેવા આકાર ધરાવતો હોવાથી રોષપૂર્વક વારંવાર હાથથી પ્રહાર પામે છે એમ માનીને નેત્ર સાથે સામ્ય ધરાવનાર કમળ જાણે ડરીને સુંદરીને પ્રસન્ન કરવા તેના પગમાં પડ્યું. આ થયો કાલિદાસનો ઉત્તર. ભૌભૂતિએ આ પ્રમાણે શ્લોક રચ્યો કે વિદિત નનુ કંદુક તે હૃદયમ દયિતાધર સંગમ લુબ્ધ ઇવ વનિતા કરતાર સાભિહત પતિત પતિત પુનરુત્થ સા. એનો અર્થ એ થાય કે હે કંદુક, તારું હૃદય જણાઈ ગયું છે. સુંદર યુવતીના કરકમળથી પ્રહાર પામીને નીચે પછડાતો હોવા છતાં દયિતાના અધરનો લોભી હોય તેમ ફરીથી ઉછળે છે. તો આચાર્ય દંડીએ આ પ્રસંગને આ પ્રમાણે વર્ણવ્યો છે: એકો અપી ત્રયૈવ ભાતિ કંદુકોયમ કાંતયા કરતલરાગ રક્ત રક્તઃ ભૂમૌ તચ્ચરણ નખાંશૃંગ ગૌર ગૌરઃ સ્વસ્થઃ સન્નયન મરીચી નીલનલઃ. એનો અર્થ આ પ્રમાણે થાય છે કે આ કંદુક એક હોવા છતાં જાણે કે ત્રણ હોય એમ લાગે છે. હાથમાં હોય ત્યારે રમણીની હથેળીની રતાશથી રક્ત, જમીન પર તેના ચરણ નખના શ્વેત કિરણોથી શ્વેત, અને અવકાશમાં નેત્રના નીલ કિરણોથી નીલ લાગે છે.
તો આ જે દંતકથા છે એ દંતકથા કાલિદાસ, ભવભૂતિ અને દંડીને સમકાલીન ગણાવે છે. આનું કોઈ ઐતિહાસિક મૂલ્ય નથી. આમાં ત્રણેય કવિઓની જે કવિત્વ શક્તિ છે એ કવિત્વ શક્તિની તુલના કરવાનો અહીંયા વ્યર્થ પ્રયત્ન થયો હોય એમ જણાઈ આવે છે. તો મિત્રો, બીજી દંતકથા આપણને આ પ્રમાણે મળે છે, જે બલ્લાલના ભોજ પ્રબંધમાં આપવામાં આવેલી છે. આ ભોજ પ્રબંધમાં ભવભૂતિ, દંડી, કાલિદાસ અને રાજા ભોજની સમસ્યા પૂર્તિ સંબંધી એક દંતકથા આપવામાં આવી છે. અસ્તાચલ પરના ચંદ્રબિંબને જોઈને રાજા ભોજે આ પ્રમાણે કહ્યું કે ચરમગીરી નિતંબે ચંદ્રબિંબમ લલંબે. અસ્તાચલ પરના ચંદ્રબિંબને જોઈને રાજા ભોજે આ પ્રમાણે કહ્યું કે ચરમગીરી નિતંબે ચંદ્રબિંબે લલંબે. તો ભવભૂતિ આ પ્રમાણે કહ્યું કે અરુણ કિરણ જાલૈર અંતરિક્ષે ગતર્ક્ષે. આ જ ઘટના જોઈને દંડીએ ઉત્તર આપ્યો કે ચલિત શિશિર વાતે મંદ મંદમ પ્રભાતે. અને કાલિદાસે કહ્યું કે યુવતી જન કદંબે નાથ મુક્ત ઓષ્ટય બિંબે. તો બલ્લાલના ભોજ પ્રબંધમાં સંસ્કૃત સાહિત્યના કાલિદાસ, ભવભૂતિ, માઘ, ભારવી, દંડી, સુબંધુ, બાણ, મયુર વગેરે જે અગ્રગણ્ય કવિઓ છે એને ભોજના દરબારના કવિઓ ગણાવવાનો મિથ્યા પ્રયત્ન થયો છે અને એને કારણે એનું સહેજ પણ ઐતિહાસિક તથ્ય નથી એ બાબત સિદ્ધ થઈ ચૂકેલી છે. આ ઉપરાંત આપણને બીજી પણ એક દંતકથા મળે છે અને આ દંતકથા મુજબ કાલિદાસ અને દંડી વચ્ચે પોતપોતાની શ્રેષ્ઠતા માટે વિવાદ થયો. શ્રેષ્ઠતાના વિવાદના નિર્ણય માટે બંને દેવી સરસ્વતી પાસે જાય છે. સરસ્વતી દેવીએ પ્રગટ થઈને નિર્ણય આપ્યો છે કે કબીર દંડી કબીર દંડી કબીર દંડી ન સંશય. સરસ્વતી દેવીએ કહ્યું કે કબીર દંડી કબીર દંડી કબીર દંડી ન સંશય. અને આ સાંભળીને કાલિદાસે ગુસ્સે થઈને પૂછ્યું કે કોહમ બ્રૂહી તદા મૂઢે, કોહમ બ્રૂહી તદા મૂઢે. અને ત્યારે સરસ્વતીએ ઉત્તર આપ્યો કે ત્વમેવ અહમ ન સંશય. શું કહ્યું સરસ્વતીએ? કે ત્વમેવ અહમ ન સંશય. અને આ દંતકથાનું પણ કવિ પ્રશંસા સિવાય બીજું કોઈ મહત્વ સ્વીકારી શકાય એમ નથી. ચોથી એક દંતકથા પણ આપણને આ પ્રમાણે પણ પ્રાપ્ત થાય છે, જે છે શ્રી એમ રંગાચાર્યએ જણાવ્યું છે એ મુજબ પલ્લવ રાજકુમારને શિક્ષણ આપવા માટે દંડીને તેમના રાજદરબારમાં રાખવામાં આવ્યા હતા અને રાજકુમારને જ્ઞાન આપવા દંડીએ કાવ્યાદર્શની રચના કરી હતી એવું આ શ્રી એમ રંગાચાર્ય પોતે જણાવે છે. આ બધી બાબતો થઈ દંતકથા વિશેની. હવે જ્યારે કોઈ કવિના જીવન વિશે આપણી પાસે કોઈ સ્પષ્ટ માહિતી હોતી નથી ત્યારે આપણે દંતકથાનો આશ્રય લઈએ છીએ અને બીજી બાબત આપણા માટે એ મહત્વની બની રહે છે કે એમના જે ગ્રંથો હોય એ ગ્રંથોમાંથી કેટલીક માહિતી તારવી શકાય છે એમના જીવન વિશેની. તો દંડીનો એક ગ્રંથ છે અવંતી સુંદરી કથા. આ ગ્રંથમાંથી આપણને દંડીના જીવન વિશેની કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે.
જે આ મુજબ છે. ઈસવીસન 1924માં શ્રી M.R. કવિએ દંડીના નામે પ્રકાશિત કરેલી અવંતી સુંદરી કથાના આરંભમાં આવતા પદ્યમાં અવંતી સુંદરી કથા સારમાં દંડીના જીવન વિશે કેટલીક વિગતો, કેટલીક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આ જે માહિતી મળે છે એ મુજબ દંડી એ કૌશિક ગોત્રના બ્રાહ્મણ હતા. એમના જે પૂર્વજો છે એ મૂળ ગુજરાતના આનંદપુર ગામના હતા, વતની હતા. આનંદપુર એ હાલનું વડનગર મનાય છે અને પાછળથી તેઓ અચલપુરમાં રહેવા ગયા હતા. કૌશિક ગોત્રના બ્રાહ્મણ કુટુંબમાં થયેલ નારાયણ સ્વામી પંડિતને દામોદર સ્વામી નામનો પુત્ર હતો. આ દામોદર સ્વામીને પલ્લવ રાજનો રાજ્યાશ્રય મળ્યો અને તેઓ કાશીમાં સ્થિર થયા. દામોદરના 3 પુત્રોમાં મધ્યમ પુત્રનું નામ મનોરથ હતું. આ મનોરથને 4 પુત્રો હતા. આ 4 પુત્રોમાં સૌથી નાના પુત્રનું નામ વીરદત્ત હતું. આ વીરદત્તની પત્નીનું નામ ગૌરી હતું. કહેવાય છે કે તેમને કેટલીક પુત્રીઓ પછી પુત્ર પ્રાપ્ત થયો, જેનું નામ દંડી રાખવામાં આવ્યું. દંડીનો અર્થ થાય છે કુટુંબનો આધારભૂત સ્તંભ. 7 વર્ષની વયે દંડીને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા અને તેઓ વિદ્યાભ્યાસ શરૂ કર્યો. તેમણે લગભગ આ જ અરસામાં તેમને પોતાના માતા પિતાને ગુમાવ્યા અને ત્યાર પછી ચાલુક્ય રાજા વિક્રમાદિત્યે કાંચી નગરી ઉપર આક્રમણ કર્યું અને બીજા નગરજનો સાથે દંડીને કાંચી છોડવું પડ્યું. કાંચી છોડ્યા પછી અનેક સ્થળોએ ફરીને એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. પલ્લવ નરેશ નરસિંહ વર્માએ કાંચી પાછું મેળવ્યું અને ત્યારે દંડી 12 વર્ષે કાંચીમાં પાછા આવ્યા અને પોતાના પૂર્વજોની જેમ પલ્લવોના દરબારના સભા કવિ બન્યા. એક વખત તેઓ સમાધિમાં બેઠા હતા ત્યારે તેને અવંતી સુંદરી કથા પ્રત્યક્ષ થઈ, જેને પાછળથી તેમણે શબ્દબદ્ધ કરી. અવંતી સુંદરી કથા દંડીની કૃતિ તરીકે સ્વીકારવાની બાબતમાં વિદ્વાનોમાં મતભેદ છે. શ્રી ડી.કે. ગુપ્તાએ અવંતી સુંદરીની કથા કાવ્યાદર્શ અને દસકુમાર ચરિત એ ત્રણેયના કરતાં એક જ છે એવું પ્રતિપાદિત કરવાનો ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે. અને દંડીનો ત્રીજો ગ્રંથ વિદ્વાનોને હજી સુધી મળ્યો નથી, તેથી એ નક્કી કરી શક્યા નથી. અને એવે સમયે અવંતી સુંદરી કથા એ દંડીની કૃતિ માની લઈએ તો તેમાંથી મળતી તેમના જીવન વિશેની આ જે અગત્યની વિગતો છે એને આધારભૂત ગણાવી શકાય. આ ઉપરાંત દંડીના બીજા કેટલાક ગ્રંથો પણ આપણને પ્રાપ્ત થાય છે. એ છે કાવ્યાદર્શ અને દસકુમાર ચરિત. આ 2 ગ્રંથોને આધારે એમના જીવન વિશે કેટલાક અનુમાન કરી શકાય છે. જેમ કે દંડીએ વૈદર્ભી શૈલી અને મહારાષ્ટ્રી ભાષાની ખૂબ પ્રશંસા કરી છે અને એટલે તેઓ દાક્ષિણાત્ય અને ખાસ કરીને વિદર્ભ દેશના હશે એમ કહી શકાય. દસકુમાર ચરિતમાં એમણે કરેલા આંધ્ર, કલિંગ
અને કાવેરી નદીની આસપાસના જે પ્રદેશો છે એના વર્ણનમાં એ પ્રદેશ સાથેની તેમની આત્મીયતા પ્રગટ થાય છે. દસકુમાર ચરિતના છઠ્ઠા ઉચ્છ્વાસમાં આવતી ગોમિનીની વાર્તામાં કરકસરપૂર્વક ઘર ચલાવવાની સુંદર દાક્ષિણાત્ય જે પદ્ધતિ છે એ રજૂ થયેલી છે. આ ઉપરાંત દસકુમાર ચરિતમાં આવતું જે કુકડાની લડાઈઓનું વર્ણન છે એ પણ એમના દાક્ષિણાત્ય હોવાની વાતને સમર્થન આપે છે. કાવ્યાદર્શમાં પ્રહેલિકાના ઉદાહરણ માટે દંડીએ આપેલા શ્લોકમાં ટીકાકાર વાચસ્પતિ કાંચી પલ્લવરાજનો ઉલ્લેખ જુએ છે. આમ અનેકવિધ અંતઃપ્રમાણોને આધારે કહી શકાય કે તેઓ દાક્ષિણાત્ય હશે, એટલે કે દક્ષિણ ભારતના રહેવાસી હશે. કાવ્યાદર્શના અંતિમ શ્લોક ઉપરથી એવું લાગે આપણને કે દંડી નાનપણમાં રખડું અને વ્યસની હશે. કુકડાનું યુદ્ધ, જંગલની મુસાફરી, ઢોંગી સાધુઓ, જાદુગરો, ચોરો, વેશ્યાઓના વર્ણનો તેમના જીવનમાં થયેલા અનેકવિધ અનુભવોનું સૂચન કરે છે. દસકુમાર ચરિતના પ્રથમ શ્લોકમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે અને આ જ ગ્રંથમાં અન્યત્ર શિવ ભક્તિના પણ અનેક ઉલ્લેખો મળી આવે છે. આ ઉપરથી તેમને શિવ અને વિષ્ણુ પરત્વે સરખો ભક્તિભાવ હશે એમ જણાય છે. એટલે કે તેઓ કોઈ સંપ્રદાયના ચુસ્ત આગ્રહી નહીં હોય એવું પણ આ ઉપરથી જણાઈ આવે છે. એમણે કરેલા રાજમહેલો, અંતઃપુર, કન્યાવાસ, રાજાઓના જીવન, રાજનર્તકીઓ અને રાજકીય ખટપટોના વર્ણનો, આ બધી બાબતો ઉપરથી એવું અનુમાન પણ કરી શકાય છે કે એમને રાજ્યાશ્રય મળ્યો હશે અને એ વાતને સમર્થન પણ મળે છે. કારણ કે આ બધા વર્ણનો જે એમણે કર્યા છે એ બધા વર્ણનો એમને રાજ્યાશ્રય મળ્યો હોય એ વાતને સમર્થન આપે છે. એમના શૃંગારી વર્ણનોમાં એમનું જે કામસૂત્ર છે એ કામસૂત્રનું જ્ઞાન પ્રગટ થાય છે. અને આ ઉપરાંત વેદો, ઉપનિષદો, ધર્મશાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણો, કાવ્યો તેમજ નાટકોનો પણ એમને ઊંડો અભ્યાસ કર્યો હશે એવું સૂચન આપણને એમના ગ્રંથો ઉપરથી પ્રાપ્ત થાય છે. આચાર્ય દંડીની કૃતિઓ ઉપરથી એવું જણાય છે કે તેઓ અનેકવિધ પ્રતિભા ધરાવતા હશે. તેઓ સાહસિક અને નિખાલસ મનોવૃત્તિવાળા, નસીબવાદી છતાં પુરુષાર્થને પૂરતું મહત્વ આપનારા, આશાવાદી અને ઉત્તમ હાસ્યવૃત્તિ ધરાવનારા હશે. કવિ અને આચાર્ય તરીકે એમણે સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હશે અને એટલે જ એમને અંજલિ આપતા એક પ્રશંસકે કહ્યું છે કે જાતે જગતી વાલ્મીકી કવિર ઇત્ય અભિધા અભવત કવિ ઇતિ તતો વ્યાસે કવયસ્ત્યપી દંડિની. અને ગદ્યકાર તરીકે પણ એમણે નામના મેળવી હશે. એમનું જે પદ લાલિત્ય છે એ લોકોને, વિદ્વાનોને ખૂબ ગમ્યું છે અને એટલે જ કહેવાયું છે કે દંડીનઃ પદ લાલિત્ય. આ થઈ દંડીના જીવન વિશેની માહિતી, જે આપણે દંતકથાઓ અને એમની કૃતિઓ ઉપરથી જે તારવી શકાય એવી માહિતી હતી એ માહિતી આપણે પ્રાપ્ત કરી. હવે જોઈએ દંડીનો સમય.
સંસ્કૃત સાહિત્યના મોટાભાગના કવિઓની જેમ દંડીના જીવન વિશે જેમ અનિશ્ચિતતા પ્રવર્તે છે, કોઈ સત્ય માહિતી આપણે પ્રાપ્ત કરી શકતા નથી, એવી જ રીતે એમના સમય વિશે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. પ્રોફેસર અગાસે અને પ્રોફેસર ડોક્ટર ડે જેવા વિદ્વાનોએ એક કરતાં વધારે દંડી હોવાની અને કાવ્યાદર્શ તથા દસકુમારના કર્તાઓ એકબીજાથી ભિન્ન હોવાની સંભાવના રજૂ કરી અને એને કારણે દંડીના સમયનો પ્રશ્ન વધારે વિવાદાસ્પદ બન્યો. દંડીના સમય વિશે જુદા જુદા વિદ્વાનોએ આપેલા કેટલાક મહત્વના મત આ મુજબ છે. પ્રોફેસર અગાસે અને વિલ્સન દંડીને 11મી સદીમાં થયેલા માને છે. શ્રી ડે ગુપ્તા અને શ્રી બલદેવ ઉપાધ્યાય તેમને 7મી સદીના અંતે અને 8મી સદીના આરંભમાં મૂકે છે. શ્રી પીવી કાણે, એમ કૃષ્ણમાચાર્યર અને યાકોબી તેમને 7મી સદીના ઉત્તરાર્ધમાં મૂકે છે. શ્રી કાળે, શ્રી ભોળાશંકર વ્યાસ અને શ્રી આરસી દત્ત તેમને 6ઠ્ઠી સદીના ઉત્તરાર્ધ અને 7મી સદીના આરંભમાં થયેલા માને છે. શ્રી આર વી કૃષ્ણમાચાર્ય, મેક્સ મુલર, મેકડોનલ અને ડૉક્ટર સી કુન્હન રાજા દંડીને 6ઠ્ઠી સદીમાં થઈ ગયેલા માને છે. અને શ્રી શંકર ત્રિપાઠી, શ્રી જયશંકર ત્રિપાઠી તેમને ઈસવીસન 500થી 550ના ગાળામાં થયેલા માને છે. હવે આપણે આ જે બધા મતો જોયા એ મતોમાં પ્રોફેસર અગાસે અને વિલ્સન સિવાયના જે વિદ્વાનો છે એ દંડીને ઈસવીસન 750 પહેલાં અને ઈસવીસન 500 પછી થઈ ગયેલા માને છે. જ્યારે પ્રોફેસર અગાસે અને વિલ્સન એમને વધારે પડતા અર્વાચીન એટલે કે 11મી સદીમાં થઈ ગયેલા માને છે. એ બંને વિદ્વાનોએ દંડીને 11મી સદીમાં થયેલા માનવા માટેના પોતાના મતો આપ્યા છે. અગાસે એ કાવ્યાદર્શ અને દસકુમારના કર્તાને ભિન્ન માને છે. એટલે લગભગ 11મી સદી સુધીના કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં દસકુમાર ચરિતનો ઉલ્લેખ જોવા મળતો નથી. અને એટલે દસકુમાર ચરિત એ 11મી સદી પછી લખાયું હોવું જોઈએ એવો અગાસેનો મત છે અને આ મતને સ્વીકારી શકાય એમ નથી. કારણ માત્ર એનો ઉલ્લેખ નથી એને આધારે જ દંડીનો સમય નક્કી કરવામાં આવે તો ઘણા બધા પ્રાચીન ગ્રંથોને અર્વાચીન માનવાનો પ્રસંગ ઊભો થાય. આ ઉપરાંત દસકુમાર ચરિતના વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ અને શૈલીને લીધે પણ એને કાવ્યશાસ્ત્રીઓની સ્વીકૃતિ જલ્દી નહીં મળી હોય એ બાબત પણ સ્વાભાવિક હોય એમ જણાય છે. બીજું વિલ્સન કે એ પણ દંડીને 11મી સદી પછી થયેલા માને છે અને એમણે પોતાના મતના સમર્થનમાં એવું કહ્યું છે કે બલ્લાલના ભોજ પ્રબંધમાં જણાવ્યા મુજબ જે આપણે દંતકથા આગળ જોઈ એ મુજબ દંડી એ રાજા ભોજના દરબારના સભાકવિ હતા. બીજું કે દસકુમાર ચરિતમાં ભોજ વંશનો ઉલ્લેખ આવે છે અને આથી રાજા ભોજના સમયમાં દંડીને થયેલા માનવા જોઈએ. ત્રીજી બાબત એમણે એ કહી છે કે દસકુમાર ચરિતમાં યવન શબ્દનો ઉલ્લેખ આવે છે અને મુસલમાનો માટે પ્રયોજાયો છે. એટલે મુસ્લિમોના હિન્દુસ્તાન પ્રવેશ પછી દંડીએ દસકુમાર ચરિતની રચના કરી હશે એવું વિલ્સન માને છે. જો કે વિલ્સનની આ દલીલો કે એમનો મત પણ સ્વીકારી શકાય એમ નથી, કારણ કે બલ્લાલના ભોજ પ્રબંધનું ઐતિહાસિક મૂલ્ય જરા પણ નથી અને એ બાબત
સર્વને સુવિદિત છે, બધા સારી રીતે જાણે છે. ભોજવંશ અને યવન શબ્દના ઉલ્લેખો મહાભારતમાં પણ મળી આવે છે. પાંડવોની માતા કુંતી રાજા કુંતી ભોજના પુત્રી હતા. વળી યવન શબ્દ તો છે એક ગ્રીક, મ્લેચ્છ અને કોઈ પણ બિન હિન્દુ વિદેશીને લાગુ પાડી શકાય એવો છે. એટલે દંડીના સમય અંગેનો પ્રોફેસર અગાસે અને વિલ્સન એ બંનેના મતને સ્વીકારી શકાય એમ નથી. હવે અગાસે અને વિલ્સન સિવાયના બાકીના જે વિદ્વાનો છે એમના મતમાંથી વધારે વ્યાજબી અને સત્યની નજીક કોનો મત છે એના નિર્ણય માટે એના આંતરિક અને બાહ્ય પુરાવાઓને આધારે એમની પૂર્વ મર્યાદા અને ઉત્તર મર્યાદા નક્કી કરી શકાય. તો પૂર્વ મર્યાદા માટે આપણે કહી શકીએ કે દંડીએ કાવ્યાદર્શમાં પ્રવરસેનના ગ્રંથ સેતુબંધનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રવરસેનનો સમય 5મી સદીનો માનવામાં આવે છે અને એટલે દંડીનો સમય 5મી સદી પછીનો હોવો જોઈએ. બીજી દલીલ છે, દંડીએ કાવ્યાદર્શમાં કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલના કેટલાક શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. દાખલા તરીકે લક્ષ્મ લક્ષ્મીમ તનોતિમ વગેરે. એટલે કાલિદાસ પછી દંડી થયા હશે એવું માનવામાં આવે છે. કાલિદાસનો સમય વિદ્વાનોએ લગભગ ઈસવીસનની 4થી સદીનો નક્કી કરેલો છે. એટલે દંડી 4થી સદી પછી થઈ ગયા હશે. ત્રીજી દલીલ આ પ્રમાણે કરી શકાય કે કાવ્યાદર્શમાં દંડીએ પ્રહેલિકાના ઉદાહરણ તરીકે આપેલો જે શ્લોક છે એમાં એના ટીકાકાર વાચસ્પતિ કાંચી અને પલ્લવરાજનો ઉલ્લેખ જુએ છે. એટલે દંડીને પલ્લવરાજ પછી મૂકી શકાય. પરંતુ અહીંયા કયા પલ્લવરાજનો ઉલ્લેખ હશે એ કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત બીજા એક સ્થળે દંડીએ રાજવર્મા, રાતવર્માનો ઉલ્લેખ કર્યો છે. બેલવેલકર અને પ્રોફેસર નરસિંહાચાર તેને નરસિંહ વર્મા અથવા તો રાજસિંહ વર્મા સાથે એકરૂપ ગણાવીને દંડીને એમના સમયમાં મૂકે છે. તો આ થઈ એમની પૂર્વ મર્યાદા. ઉત્તર મર્યાદાના કેટલાક મતો અથવા તો કેટલીક દલીલો આપણે જોઈએ. પહેલી બાબત એ છે કે ઈસવીસનની 10મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા રાજશેખરે દંડીનો ઉલ્લેખ કર્યો છે. એટલે દંડી એ પહેલાં થઈ ગયેલા હોવા જોઈએ, 10મી સદી પહેલાં. બીજી બાબત, કન્નડ ભાષામાં લખાયેલા અલંકાર ગ્રંથ કવિરાજમાર્ગ એ દંડીના કાવ્યાદર્શને આધારે લખાયેલો છે. અને કવિરાજમાર્ગના કરતા રાષ્ટ્રવંશના રાજા અમોઘ વર્ષ નૃપતુંગનો સમય ઈસવીસન 815થી 875નો માનવામાં આવે છે. એટલે દંડીનો સમય એ પહેલાં હોવો જોઈએ. સિંહાલી ભાષામાં લખાયેલા સ્વભાષા અલંકાર ઉપર કાવ્યાદર્શની ઘણી અસર હોય એમ જણાય છે. આ ગ્રંથના રચયિતા સેન રાજાનો સમય એ 9મી સદીનો પૂર્વાર્ધ છે. એટલે દંડીને 9મી સદી પહેલાં માનવા જોઈએ. દંડીના કાવ્યાદર્શ અને વામનના કાવ્યાલંકાર સૂત્રની તુલનાને અંતે મોટાભાગના વિદ્વાનો દંડીને વામન એટલે કે 8મી સદી પહેલાં મૂકવાનો પ્રયત્ન કરે છે. બાણ અને દંડીના પૌર્વાપૌર્ય અંગે વિદ્વાનોમાં મતભેદ છે. પરંતુ દસકુમારની સરળ અને પ્રવાહી શૈલી બાણની વિકટ અક્ષરબંધવાળી વર્ણન પ્રચુર શૈલીની પુરોગામી હોય એવું લાગે છે. વળી દસકુમાર ચરિતમાં થયેલી રાજકીય, સામાજિક
પરિસ્થિતિ હર્ષવર્ધન પહેલાંની હોય એમ જણાય છે. એટલે બાણ અને હર્ષવર્ધન પહેલાં દંડી થયા હોવા જોઈએ. બાણ અને હર્ષવર્ધનનો સમય ઈસવીસન 606થી 648નો વિદ્વાનોએ નક્કી કરેલો છે. ભામહ અને દંડીના પૌર્વાપૌર્ય અંગે વિદ્વાનોમાં હજી પણ ભારે વિવાદ ચાલે છે. શ્રી પીવી કાણે અને શ્રી કીથ દંડીને ભામહ પહેલાં થયેલા માને છે, જ્યારે ડૉક્ટર ડે કાવ્યાદર્શના કરતા દંડીને ભામહ પછી થયેલા માને છે. જો કે દસકુમાર ચરિતના કરતાને તેઓ ઘણા પહેલાં થઈ ગયેલા માને છે. એનો અર્થ એ થાય કે ડૉક્ટર ડે એક કરતાં વધારે દંડીને સ્વીકારે છે. શ્રી M.R. કવિએ દંડીના નામે પ્રગટ કરેલ અવંતી સુંદરી કથામાં આવતી વિગતો પ્રમાણે દંડી ભારવીના પ્રપૌત્ર હતા. ઈસવીસન 634માં લખાયેલા ઐહોળના શિલાલેખમાં ભારવીનો ઉલ્લેખ છે. એટલે ભારવીનો સમય 6ઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ અને એના પ્રપૌત્ર દંડીનો સમય લગભગ ઈસવીસન 650નો હોવો જોઈએ. વળી અવંતી સુંદરી કથા મુજબ ચાલુક્ય રાજ વિક્રમાદિત્ય પહેલાંએ કાંચી ઉપર આક્રમણ કર્યું ઈસવીસન 655માં. ત્યારે દંડીએ કાંચી છોડ્યું અને પલ્લવ નરેશ નરસિંહ વર્મા બીજાએ કાંચી પાછું મેળવ્યું, જેનો સમય છે ઈસવીસન 667. અને ત્યારે દંડી કાંચીમાં પાછા ફર્યા. આ બધી બાબતો પણ દંડીના ઈસવીસન 650ની આસપાસ થયેલા માનવા માટે વધારે આપણને મહત્વનું લાગે છે. આમ દંડીના સમયની પૂર્વ મર્યાદા ઈસવીસન 500 અને ઉત્તર મર્યાદા ઈસવીસન 650થી 700ની નક્કી થાય છે. અને એટલે દંડી માટે મોટે ભાગે ઈસવીસન 500થી 650ના ગાળામાં એમને થઈ ગયેલા માનવા એ વધારે યોગ્ય છે. તો આ થયો દંડીનો સમય. અસ્તુ.